આપણો બાપો બાપાને મોન્યો પણ બાપાનું આપણી નહીં મોન્યું. હમણાં રોમાપીરને આવીને મોન્યા છે હેડી હેડી જોઈ પણ રોમાપીરે કીધું કોઈને કર્યું નથી. દારૂ મત પીજો રોમાપીર કીધું હેડે ને પીવાનું ચાલુ હે તો રોમાપીરને મોન્યા પણ એનું મોનતા તમે અમન મોનો છો. અમારું મોનો તો બેડો પાર ના કે ભલે ગાજ્યો કરીને બેહારો. સતગુરુ ભગવાન કી જય. નિર્વાણ શની જય. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણોર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમો નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુકૃપા. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રૈવાણ તમેવ સર્વ મમ દેવો દેવાય. કૃષ્ણ કનૈયાલાલ. પવિત્ર અને પુંસાળી ભૂમિ જમણા પાદર મુકામે हमारे केशामा नाम एक देह विलन થઈ ગયો. સજ્જનો, પ્રકૃતિનો નિયમ છે કે ઉગે એ હાથમે, ખીલે એ કર્માય. લવજીભાઈ જલમે એ મરે, ના જલમે કોઈ દાડો મરે ને. અને એ સંતુ સંદેહો તમને આલવા આયેલા છે. કેશામાને કોઈ શું નથી. આપણે બધા તમે કહો છો કે બધા મરી ગયા, પણ સંતની દ્રષ્ટિમાં એમને કોઈ શું. કોઈના 25 રૂપિયા લીધા હોય તો જવું ભાઈ હાલવા પડે. એમ જળ ઉસીનું લીધેલું હતું, પવન ઉસીનો લીધેલો હતો, પૃથ્વી ઉસીને લીધેલી હતી, અગ્નિ ઉસીને લીધેલી હતી. આ 5 તત્વો ભેળા કર્યા હતા. એ હવ નામ હવ જાતું રહ્યું. 3 ગુણની માયા હતી, ત્રિગુણી માયા હલે કહી છે. અને કેશામાં ચાલુ છે કે બંધ છે? પણ ક્યાંની દ્રષ્ટિમાં? જ્ઞાનીની દ્રષ્ટિ. માનું ઋણ ઉતરે એવું છે. કાક કવિ કીધું છે, મોઢે બોલું માં મને હારે બાળપણ ઉભરે. મોઢે બોલું માં મને હારે બાળપણ ઉભરે. મોટપની મજા મને કડવી લાગે. કાગડા કે મોટો છો શું, એ મારા ખોળામાં રમતો એ મજા આવતી નથી. અરે તમે ટિકિટ ગાડીમાં બેહો તો ટિકિટ લે, અને માં કેડમાં બેહારી અને આખી સફર કરાવે. જોઈ જાય તો કેડમાં ફેરવે. અરે પહેનામાં એ ઊંઘે અને કોરામાં તમન ઉગાડે. અને પછી અત્યારના દીકરા શું કે બેસવાની મની તને ખબર ના પડે. વાત હાસી છે, એને ખબર નથી પડી. એને ખબર પડી હોત તો તને ભેનામ ના પડ્યો મેલો. પણ એને આરી ખબર પડી. એને એમ હતું કે મારો દીકરો મોટો થાય, કંડકણો મારી લાકડી બનશે. માં હાડલા વાળી બેઠી હોય, માં કોસળી વાળી બેઠી હોય, 5 મીટરનો નેઝો લઈને બોલ મારી અંબે જય જય અંબે. પછી વાટી કે મારી અંબે માના માથે ફૂદરો ફરફરે, તારી માના માથે મસૂરો પણ પડે ઉડાડે.
એને તો ઘણા એસી લઈને જાનાવાળા પણ હોય આ અન્નપૂર્ણા છે. એ રી ડુંગરા વાળી રીશે પડે કે ઉમરા વાળી રોવે તો હોય લઈને બતાય મારી બૂન છે. આ ત્રિશુળ તારા માટે છે, આ શક્કર તારા માટે છે, આ તરવેર હું લઈને બેઠી તારા માટે, મારી બેન નું નામ હોય ને એના માટે હું લઈને બેઠી છું. કોઈને માં હોય તો સેવા કરજો, બાપ હોય તો એ શિવ છે, માં છે એ પાર્વતી છે. 2 વાગે ભજનમ તો ઘેર જો ને વેલદાસ તો હજી મોસામ ના બેઠો હું કે હજી મોસે ના પહોંચ્યો. મારી માં કહે ભાઈ આયા, મને કોઈ દાડો બેટા નહીં કીધું. બોકુ પણ તમે ચમ જાજી રહો છો કે જેનો દીકરો ભજન કરતો હોય એની માને હું ગણ એ માં કહેવાય. જેને હોય એ સેવા કરજો. અમે તો સેવાનું ફળ લીધું છે, આશીર્વાદ મળ્યો છે. માં એ તો માન બીજા વગડાના વાહ. એટલે માના જેવો તો એક દીકરો માને હોમો પડ્યો. મારા દેવો છે બીજન શું કહું કે તારા બાળોતીના પૈસા માગી લે આલવા છે, તારા દૂધના પૈસા માગી લે આલવા છે, તે મારી સેવા કરી એટલી બધું તો હિસાબ કરીને માગી લે આલવા છે કે બેટા તું ના આલી ગઈ અને તારી તાકાત નથી આ તું પૈસા મને આલે કે ના આલી દેવા છે. નોકરી કરું છું અને તું કાયમ ટક ટક કરે કે તને મોટો કર્યો તું મારો છોકરો છે બોલતો નથી. મારે નવરે ના હોય તો નાએ બોલું. દીકરે ફરિયાદ કરી છે મારી માને પૈસા આલું છું લેતી. કેસ બોર ઉપર આવ્યો, માં દીકરો હમ હમ પોજરામ ઉભર્યા. જજે કીધું કે તમને મજૂરીના પૈસા આલે છે, તમારો દીકરો કેમ લેતા નથી? કે સાહેબ પૈસા મને ના આલી કે જો કદી કને મજૂરી ચાલુ હોય ભૂખ કોઈ કરે, મારે મજૂરી નથી જોઈતી. તો કે બોલો. 1 કિલાનો પથરો ઓસડીના શેડા તો કાઢી ટેબલ ઉપર મેલ્યો કે 9 મહિના પેટે ભોજીને ફરે, મારે કોઈ જોઈતું નથી. તો કે મો ઊંઘું શીરે ફરું શીરે તો હું તને લઈને આ તો 1 કિલો છે 1.5 કિલાનો લઈને ફરીશ. અરે તારા માટે ખાટું નથી કાધું, તારા માટે શીખું નથી કાધું, તારા માટે મોહળી નથી કાધું. છોકરો હમણાય છે કે મોહળી ને એની માં ખાય, ઉભો ઉભો પાણી નથી પીતી. આ માની આ પ્રતાપ બધો માનો છે. આ માં ના હોય ને તમે કોઈ ના હોય. આ સંતે ના હોય, માં ના હોય તો, અને ભગવાને ના હોય. માં ના હોય તો કૃષ્ણ ના જન્મોત, અરે માં ના હોય તો રોમ ના જન્મોત. તમે માની ભૂમિકા શું માનો છો? આ તો ઘણા દોરી માં ના કે બેસકી સોની મોની ધિક્કાર છે તને. ધરની બચારી શું કરે? પથરો આવ્યો, પેટ તો ધોબી લુકડ હતું. તે તને જન્યો આ પૃથ્વીને ભારે મારે છે. જેનો મા બાપ નો વતડો નથી ઠરતો ને એ જીવનમાં ઠરે તો લાવો લખી આલો. અને જેને મા બાપ ને પજે લાગીને કોમ કર્યું છે ને એના કોમ ના સુધરે તો એ લાવો લખી આલો. આ પ્રત્યક્ષ પુરાવા છે, એમનો વાત નથી. વાયલ ને પૂજો સાલ છે, એનો દીવો નહીં કરો સાલ છે. એ દીવા કરવા વાળા છે અને એને અંધારું નથી, અજવાળું છે. એ તો પ્રકાશ છે જ. એ તો તમે તમારા માટે કરો છો. આ દીવો કર્યો ને તમારા માટે કર્યો છે. એ તો પ્રકાશનો પ્રકાશ મળી ગયો છે. એને જીવાની જરૂર. આ ફુલાર શો પહેરાયો? મારા રઘુભાઈ ને કાઠું પડે શો પડતું? જીવ તો પહેરાયો કઈ તો ધન્યવાદ. અત્યારે જો જોવાના છે હે જૂઠો જગત વ્યવહાર મરેલા ને ફૂલ સડે તો બરાબર. નાગ પોસમ ને દાડે માટીનો નાગ બને પૂજન જીવતો આવે તો લાકડીઓ મારે. જૂઠો જગત મરેલા ને
ફૂલ સડે. એકની વાત નથી, જગતનો વ્યવહાર અવળો છે, સંતો હમો કરવા આવ્યા. સંતો સતનો સંદેશો લઈને આવ્યા રે. સતે સત હાસી વાત સંત કરે, બીજો કોઈ કરે. આ બધા ટકોરચમ કરું છું, ફેર ના બોલાવતા, એની પરવા નથી. પણ ભજનમાં બેઠા હોય તો ભજનમાં રહેશો. એક ઘડી ભજનમાં બેસો ને તમારું 12 મહિનાનું પાપ કરેલું બળી જાય. એક ઘડી એક શબ્દ વાપરો. હા, આદિ ઘડી આદિ મેં પુણ્ય આજ તુલસી સંગત સંતની કટે કોટી અપરાધ, કોટી જન્મનું પાપ બળી ખાક થઈ જાય. આ સંતની તાકાત છે. આ જીવને નિર્વણ કરે તો સંત કરે, બીજો કોઈ કરી શકે? કોઈની તાકાત. તમારી ઓળખાણ કરાવે તો સંત કરાવે. संत हरि का पोड़िया कोसी उनके आस, अरे ग्रजवान को दीजिए खोलिए सुंदर. તમારી ભગવાન ની ઓળખાણ કરાવે ને તો સંત જ કરાવે. આ માતા જહુભાઈ ના મોઢે વાતો કરે, બધા કે છે શું અમારે કેવી વાતો કરે? અમારા મોઢે બોલી રહી છે. માતાની ખબર છે કે નથી? અમન સાહેબ એને નહીં ખબર, ભુવા નહીં. હા, આધારે છે, એના આધારે છે. પણ માતા જેટલા છે એને ખબર. મેં ગરબો ઉપાડ્યો, ધૂણ્યો, નદી ધૂણ્યો, દોરડા કર્યા, બધું કર્યું, પણ કાલકા જેટલે છે હવે ખબર પડે. હાલ મારા કામ છે કે નહીં? રોમા પીરને સળવા લીલો ઘોડો, એ બહુ જણા હું શું ઓગળ કરતો, કોઈને ભાલ્યો લીલો ઘોડો? લીલા કલર નો ઘોડો ચોક હોય અને ભાલ્યો હોય તો બતાડો. આ ઉભો, આ લીલો, અને રોમો પીર બોલે. રોમો પીર ઓના ઉપર તો ઉતરી જાય, ધપ્પડી ઠોકડી છે બધા થયો. પણ ખબર બધા રોમો પીર અજવાર થાય. આત્મા શું? પરમાત્મા. પરમાત્મા પછી પરમ ગતિ. દરેકમાં દાગીનો હોનો જ છે. દાગીના અલગ છે પણ બધા શું છે? હોનો છે. પણ દાગીના નજરમાં આવે છે. આ જોજના છે, ના જમણપરાના છે, ના રોનિયરના છે, બધા એક ગોમના. કોઈ અજોડ્યો હોય પૂછે કે આ પરુણા ક્યાં ગોમના? તમે શું કહો? શું છે? ના કે તા કોઈ હું હજોજનો છું. હજોજનો પરુણો છું. પરુણાગત પૂરી થઈ રહે એટલે અડાડી થઈ ગઈ. ભાઈ ઓમ શું કહે? પગલા કરો. આ બધા કે બાપુ પગલા કરજો. ઘરમાં પોતું મારેલો ના મેં ભક્ત ને કેવું કરના પડ્યા. અરે વાત કરે, પોતું બગાડ્યું. તમે પગલા ની વાટો જોવો છો? હા, બધા ઘણી દોડ કહો છો કે તમે ઓમ કરો છો, બીજા કહે છે બાપુ પગલા કરવા. એટલે કે તો તમે ભજન કરો પણ અમે નેટ મશીન હમું કરો છો, તમે પગલે ઢગા ના તો એમ મૂકું છું. તમારી શ્રદ્ધા ના ઢગા. આ તમારી શ્રદ્ધા કોમ કરે. માતા તો તમને સાથ આલે, પણ શ્રદ્ધા ના હોય ને